પ્રેમને પામવા માટે મહિલાએ કાવતરું ઘડી ફિલ્મી ઢબે પ્રેમી સાથે મળી હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપ્યો। આ ઘટનામાં મૃતક દલિત સમાજના હોય ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપતા ચકચાર મચી ગઈ હતી અને સવાલો થવા લાગ્યા હતા કે આવું જઘન્ય કૃત્ય શું દલિત હોવાના કારણે થયું હશે। પણ જ્યારે મામલો પોલીસે હાથમાં લીધો ત્યારે જે સત્ય સામે આવ્યું તેમાં હત્યાના કાવતરા પાછળ પ્રેમ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। ત્યારે પાટણ ખાતે સોમાનની ટીમ પહોંચી હતી અને ઘટનાનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે। તો શું હતો આ સમગ્ર મામલો અને શા માટે આ ઘેરને મહિલાના વસ્ત્રો પહેરાવી બાળી નાખવામાં આવ્યા, મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને કેવી રીતે સમગ્ર કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો એક પ્રેમી યુગલ દ્વારા, તેના વિશે વિગતવાર વાત કરીએ આ ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામમાં ગત મંગળવારના રોજ એક આઘેડનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો હતો। વળી મૃતકના શરીર પર મહિલાના વસ્ત્રો અને આભૂષણ જેવા દાગીના મળતા મામલો વધુ શંકાસ્પદ અને પેચીદો બની ગયો હતો। દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપતા મામલો દલિત હોવાના કારણે આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કે શું એ દિશાની ચર્ચા તરફ વળવા લાગ્યો હતો। પરંતુ જ્યારે પાટણ પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ઘટસ્ફોટ થયો કે આ મામલો તો પ્રેમને પામવા માટે કરવામાં આવેલી હત્યા છે। આ મામલે પાટણ પોલીસના વડા નાઈએ જણાવ્યું હતું કે પાડોશમાં રહેતા ગીતા અને ભરત નામના પ્રેમી પંખીડાએ એક થવા માટે વવ્વા ગામના દલિત આઘેડની હત્યા કરી હતી। વળી કાવતરું પાર પાડતા પહેલા ગીતાએ દૃશ્યમ ફિલ્મ જોયું હતું બોલિવૂડનું અને 15 દિવસ પહેલા આ હત્યાના કાવતરાનો પ્લોટ ગીતાએ તૈયાર કર્યો હતો। બાદમાં આ પ્લોટ પર કામ કરવા માટે ગીતાએ પ્રેમી ભરતને તૈયાર કર્યો હતો અને માટે જ ભરત મુંબઈથી જાખોત્રા આવી બાઇક લઈ દાંતરડા, સાંતલપુર અને વવ્વા સહિતના કેટલાક ગામમાં ફરી અને શિકાર શોધવા લાગ્યો હતો। કારણ કે ગીતાએ કહ્યું હતું કે મારે તારી સાથે રહેવું છે અને આપણે ભાગી જઈશું, પરંતુ આપણે ભાગી જઈશું અને હું પકડાઈ જઈશ તો મને ફરી ઘરે બેસાડી દેવામાં આવશે, આપણે સાથે નહીં રહી શકીએ। આમ ભરતે વવ્વા ગામથી એક રખડતું ભટકતું જીવન જીવતા દલિત આધેડને બાઇક પર બેસાડી અને બાદમાં તેની હત્યા કરી નાખી ગળું ઘોંટીને, અને ત્યારબાદ બાઇક પર ભરત આ મૃતદેહને પોતાના ખભા પર બાંધી અને જાખોત્રા ગામની સીમમાં લાવે છે, જ્યાં એક તળાવ આવેલું છે। રાત્રે 1:30 વાગ્યે આ મૃતદેહ પાસે ગીતા અને ભરત પહોંચે છે। પ્લાન પ્રમાણે મૃતદેહને એ ગીતાના ઘરની પાછળના સુરેશભાઈના વાડામાં લાવે છે। ગીતાના વસ્ત્રો અને આભૂષણો પહેરાવી આ મૃતદેહને પેટ્રોલથી સળગાવી નાખે છે, જેથી ગીતાના પરિવારને લાગે કે ગીતાએ આત્મહત્યા કરી લીધી છે, ગીતા મરી ગઈ છે અને તે પોતાના પ્રેમી સાથે જીવન જીવવા લાગે બેફિકર થઈને અને તેને કોઈ શોધે નહીં। આમ કાવતરું પાર પાડી બંને નાસી ગયા, પણ પોલીસે પાલનપુર રેલવે સ્ટેશનથી આરોપી ગીતા અને ભરત પટેલને પકડી પાડ્યો અને આ સમગ્ર ઘટનાનો ભાંડો ફોડી નાખ્યો છે। જુઓ સાગર પટેલનો પાટણથી અહેવાલ। અત્યારે હાલ અમે પાટણમાં છે અને પાટણ જિલ્લાના સાંખોત્રા ગામમાં એક દલિત આધેડ વયના વ્યક્તિનું ખૂન કરવામાં આવ્યું હતું, તેને લઈને અત્યારે હાલ દલિત આગેવાન છે આપણી સાથે। આપનો પરિચય આપો। હું અશ્વિનભાઈ બેંકર છું, ભારતીય જનતા પાર્ટીનો સહપ્રવક્તા છું, અનુસૂચિત જાતિ વિકાસ નિગમનો માજી ચેરમેન છું। તો શું હતી આખી ઘટના, એના વિશે થોડી વાત? આ ઘટનામાં સવારથી જે વિડીયોમાં વાયરલ થયું હતું, ઘટનામાં વાત એવી કહેવામાં આવી હતી કે કોઈ સાધુનું અને એક દલિત ઈસમનું આ રીતે બાળી નાખવાના કારણે હત્યા કરવામાં આવી છે। એ બાબતે તપાસ કરવા અને ખરી માહિતી માટે અમે આજે એસપી સાહેબની મુલાકાતે આવ્યા હતા। એસપી શ્રી પાટણની મુલાકાત દરમિયાન જાણવા મળેલી વિગત પ્રમાણે આ એક બનાવ એવો હતો કે બે પ્રેમી યુગલો, એક 22 વર્ષનો છોકરો અને એક 35 વર્ષની છોકરી, એ બંનેને સાથે રહેવું હતું, એટલે એ લગ્ન કરેલી યુવતી એની એલિબી ભૂસાઈ જાય એટલે એ યુવતી મરણ ગયેલી છે એવું સાબિત કરવા માટે કાવતરું થયું અને એમાં ઉપયોગ થયો હરજીભાઈનો। હરજીભાઈને એ ત્યાં વર્ષોથી એક આવું જીવન જીવતા હતા। ગામે ગામ એમના ખેતરે પેટીયું રડી કરવા માટે તેઓ ત્યાં મજૂરી કરતા હતા। એમને સોફ્ટ ટાર્ગેટ બનાવી અને એમને આ રીતે કાવતરું કરીને હત્યા કરવામાં આવી છે।
આ હત્યાનો ભેદ ગણતરીની મિનિટમાં એસપી શ્રી નાઈ સાહેબ અને તેમની ટીમે ઉકેલ્યો છે અને એ લોકોને અટક કર્યા છે. એ અટક થયેલા લોકોની ઓળખ પણ થઈ ગઈ છે અને ઓળખ થવાના કારણે અનુસૂચિત જાતિના પણ જે કાયદાકીય જોગવાઈઓ મુજબ કલમો એડ કરવાની છે તે એડ કરશે. એટલે એમણે જે રાહત આપી છે એ સંદર્ભમાં હવે લાગે છે કે આ કેસમાં કોઈ સાધુ તો નથી, પરંતુ દલિત આધેડ હતા અને તેમની ઉપર આ રીતે જે હત્યા થઈ છે તો તમામ રીતે કાયદાકીય રીતે કાવતરું ઘડવું, એમને મારી નાખવા અને અનુસૂચિત જાતિના કાયદાઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી અહીંયા રજૂઆત થઈ છે અને તે ખાતરી મળેલી છે. વારંવાર સમાચારમાં આવતું રહે છે કે દલિતો પર અત્યાચાર હોય, એમના ખૂન થઈ જાય અને આભડછેટની બાબતો અનેક વખત આવતી હોય છે અને ટૂંક સમયમાં હમણાં પહેલાં અમરેલીમાં પણ એક ઘટના બની. શું કહેશો? અમુક કિસ્સાઓમાં ખરેખર અનુસૂચિત જાતિના હોવાના કારણે, દલિત હોવાના કારણે અત્યાચાર થઈ રહ્યો છે અને ખરેખર નિંદનીય બાબત છે. આ ઘટનાની અંદર પ્રાથમિક રીતે એવું નથી લાગતું. હા, પરંતુ એ ગામની અંદર રહેતા હતા એટલે એની ઓળખ તો હતી જ, તેઓ દલિત હતા. પરંતુ દલિત હોવાનું કારણ નથી, એમનો ઇન્ટેન્સ બીજો હતો. એમનો ઇન્ટેન્સ કોઈ એલઈબી ઊભી કરવી હતી. કદાચ આ મળ્યા, બીજા કોઈ પણ મળ્યા હોત તો આ રીતે કાવતરું કર્યું હોત. એટલે તેમ છતાંય કાયદાકીય રીતે અનુસૂચિત જાતિના વ્યક્તિનું મરણ ગયું છે અને સામેના વ્યક્તિઓની ઓળખ થઈ છે, ત્યારે ચોક્કસથી એની પર એટ્રોસિટી એક્ટની કલમો પણ લગાવવામાં આવે અને એની માન્ય એસપી સાહેબે પણ સંમતિ દર્શાવી છે. એટલે એ રીતે પણ આ જઘન્ય અપરાધમાં કોઈ પણ રીતે ગુનેગારોને નહીં છોડવા સરકારશ્રી હંમેશા આ બાબતે કડક પગલાં ભરતી હોય છે અને આ પ્રકરણમાં પોલીસની સુંદર કામગીરીને પણ અમે અભિનંદન આપીએ છીએ. મારી સાથે અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ આવ્યા છે. અનુસૂચિત જાતિ મોરચો આખો મારી સાથે અત્યારે આ બાબતે આવ્યો છે. સમરસતા મંચના પણ અનેક આગેવાનો ગઈકાલથી આ બનાવમાં પીડિતની સાથે રહ્યા છે. તો આ આખા પ્રકરણમાં અમે પીડિતની સાથે છીએ અને કડકમાં કડક કાયદાકીય જોગવાઈથી પગલાં લેવાય એ સંદર્ભમાં આજે અહીંયા અમે આવ્યા હતા. તમે કહ્યું કે આ બાબતમાં કદાચ દલિત હોવાના કારણે જ મૃત્યુ થયું, એવું નથી, પણ આવા અનેક કિસ્સાઓ સતત આવતા રહ્યા છે, એને લઈને હું વાત કરી રહ્યો છું. એવા કિસ્સાઓ ખરેખર નિંદનીય છે. નિલેશ રાઠોડનું જે મૃત્યુ ગયું છે એ અપરાધ એ અનુસૂચિત જાતિની હોવાના કારણે એક જાતિભેદના આધારે થયું છે, નિંદનીય છે. આવા બનાવ સમગ્ર સમાજ માટે આપણે ચિંતા કરવાનો વિષય છે. સરકાર એમાં કડક કાર્યવાહી કરે છે, પણ સામાજિક રીતે પણ આપણે આગળ આવી અને આવા બનાવોને આપણે રોકવા જોઈએ અને સરકાર કાયદાકીય રીતે તો પગલાં લે છે. આ જ પ્રકારની વિગતવાર માહિતી, વિશ્લેષણ સાથેના સમાચાર અને ક્રાઇમ સ્ટોરીઝ જોવા માટે સ્વમાન્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નમસ્કાર.